રોજ મંદિર જવાની આદત પાડી લો, ચમત્કારી ફાયદા જાણી ચોંકી જશો। દરરોજ મંદિરમાં જવાથી ભગવાનના આશીર્વાદ તો મળે જ છે, સાથે જ અનેક ફાયદા પણ થાય છે। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરરોજ મંદિરમાં દર્શન કરવાથી સ્વાસ્થ્યની સાથે સમૃદ્ધિ પણ મળે છે। સનાતન ધર્મમાં મંદિર જવાનું વિશેષ મહત્વ હોય છે। રોજ મંદિર જવું ઘણા લોકોની દિનચર્યાનો ભાગ હોય છે। મંદિર જવાથી ભગવાનના આશીર્વાદ મળે છે, સાથે જ એના ઘણા લાભ છે। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરરોજ મંદિર જવાથી સ્વાસ્થ્ય સાથે સાથે સમૃદ્ધિના પણ આશીર્વાદ મળે છે। જો તમે દરરોજ સવારે મંદિર જાઓ છો તો તમને ઘણા પ્રકારના લાભ મળે છે। હિન્દુ માન્યતા અનુસાર બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કર્યા પછી મંદિર જવાથી બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થાય છે। એનાથી વ્યક્તિના માનસિક વિકાસ સાથે સાથે એકાગ્રતા વધે છે। નિયમિત જો તમે મંદિર જાઓ છો તો તણાવમાંથી મુક્તિ મળે છે, મન શાંત રહેશે। પ્રસિદ્ધ વાર્તાકાર પવનદાસ શાસ્ત્રી દાવો કરે છે કે જો તમે મંદિરમાં જવાને તમારી દિનચર્યાનો એક ભાગ બનાવશો તો તમારું મન તો શાંત રહેશે, સાથે જ તમને દરેક પ્રકારના ડરથી પણ મુક્તિ મળશે। મંદિરની ઘંટડીનો અવાજ વ્યક્તિના મનને શાંત કરે છે, સાથે જ વ્યક્તિની વિચારવાની ક્ષમતા પણ વધે છે। ક્ષમતામાં વધારો થશે। આટલું જ નહીં, દરરોજ મંદિરમાં જવાથી વ્યક્તિનું મન આધ્યાત્મિકતા તરફ આકર્ષિત થાય છે, તો વ્યક્તિની ક્ષમતા પણ વધે છે। વ્યક્તિના ખોટા કાર્યોથી અંતર બને છે। આ બધા કારણોથી વ્યક્તિ રોજ મંદિરમાં જઈને પુણ્ય મેળવે છે। તો મિત્રો, તમને આ વિડિયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો। જો સારો લાગ્યો હોય તો વિડિયોને લાઈક અને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। વિડિયો અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર। જય શ્રી કૃષ્ણ। રાધે રાધે।